નમસ્કાર, સ્વાગત છે આપનું G9 ગુજરાતી ન્યૂઝમાં। ધોરણ 12 સાયન્સનો સુરત જિલ્લાનું 85.56% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સુરત જિલ્લાનું ધોરણ 12 સાયન્સનું 85.56% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 328 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। આ સાથે 1844 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે। આ સાથે જ B1 માં પણ 2931 અને B2 માં 2994 વિદ્યાર્થીઓએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 માં 1703 અને A2 માં 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। આ સાથે B1 માં 9844 તો B2 માં 10013 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। મારું નામ વીરાણી ખુશી મહેશભાઈ। કેવી ટકાવારી આવી શું કહેશો? મારા ટકા 94.86 છે અને A1 માં હું ફર્સ્ટ છું આ સ્કૂલમાં અને મારે અભ્યાસ પણ સારો જ ગયો છે આખું વર્ષ। વર્ષ દરમિયાન કેવી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિને બાદ લઈને આવી સારી ટકાવારી લેવાય? શરૂઆતમાં તો 12મું અઘરું લાગતું, પણ હવે સમય જતા હેલું લાગવા મળ્યું અને બહુ જ સારું પરિણામ આવ્યું છે, તેથી હું ખુશ છું। અને 12મું સહેલું જ છે। પહેલેથી અમારા શિક્ષકો પણ અમને મહેનત કરાવતા અને અમે જાતે પણ મહેનત કરી, અમારા પરિવારનો પણ સપોર્ટ સારો હતો। આગળ જઈને શું બનવા માંગો? મારે BSc IT કરવું છે, તો આગળ જઈને મારે IT માં સારી ફિલ્ડ હું ડેવલપ કરવા માંગુ છું। મારું નામ પુરવાણી બિપિનભાઈ દેવરાજભાઈ। તમારા છોકરાએ સારી એવી ટકાવારી લાવ્યો છે, શું કહેશો? બસ આનંદ છે સાહેબોની, અને મારે તો આમ જિલ્લોને પહેલેથી જુનિયરમાંથી જ અહીંયા બેસાડેલો હતો અને 12 સુધી આ સ્કૂલનું બહુ શિક્ષકોની મહેનત બહુ સારી છે અને બહુ કામ મસ્ત છે। વર્ષ દરમિયાન કેવી પરિસ્થિતિ હતી, બાળકે કેવી મહેનત કરી અને આગળ જઈને તમારા બાળકને શું બનાવવા માંગો? બસ બાળકને જે બનવું હોય એ, મારે કોઈ જાતનું બનાવવા નથી માગતો, એને જે બનવું હોય એ એની રીતે બનશે, પણ મહેનત બહુ સારી છે સાહેબોની। જી આપનું નામ? સંગીતાબેન વીરાણી। તમારા બાળકનું સારું એવું રિઝલ્ટ આવ્યું છે, શું કહેશો? મારી બાળકી પહેલેથી એટલે નાનપણથી અહીંયા આવડી આ સ્કૂલમાં ભણતી હતી અને શિક્ષકોનો અને શાળા પરિવારનો સારો સપોર્ટ છે। તમારા હસબન્ડ અને તમે શું કામ કરો? મારા હસબન્ડ હીરામાં છે, હું ઘરકામ। વર્ષ દરમિયાન કેવી મહેનત કરવામાં આવી? આ 12માનું વર્ષ આખું વર્ષ મહેનત અમે પણ કરાવીને શાળાના શિક્ષકો પણ 2 વાર ઘરે આવીને પણ મહેનત કરાવતા। અત્યારે કેવું લાગે? અત્યારે ખૂબ ઉત્સાહ અને સારું છે। જી સર, આપનું નામ? આપનું નામ? પટેલ રાજેન્દ્રભાઈ। કઈ સ્કૂલે કેવું રિઝલ્ટ આવ્યું? સ્કૂલનું રિઝલ્ટ 100% આવ્યું। 7 વિદ્યાર્થીઓ A1 અને 14 વિદ્યાર્થીઓ A2। ઓછા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પરિણામ આવ્યું એ બદલ હું મારા શાળાના શિક્ષકો, સંચાલક મંડળ, ટ્રસ્ટીઓ અને વાલી તેમજ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેવું લાગી રહ્યું છે ઉત્સાહ વિદ્યાર્થીઓ? જોરદાર ઉત્સાહ। વિદ્યાર્થીઓ ભલે પરિણામ 9 વાગે જાહેર થયું, પણ 7 વાગ્યાથી વિદ્યાર્થીઓ મારી સ્કૂલની અંદર હાજર હતા અને એટલો બધો માહોલ જોરદાર હતો કે આપણે જે રામ જન્મભૂમિ વખતે જે માહોલ હતો એના કરતાં પણ વધારે આજે માહોલ હતો। વિદ્યાર્થીઓને શું સંદેશ આપો? વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર સારી પોતાનું કારકિર્દી ઘડે અને મોટાભાગના વિદ્યાર્થીઓ CA અને MBA ની અંદર જવા માગે છે, તો એમને પણ આગળ કારકિર્દીની અંદર સફળતા મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ આગળ ને આગળ પ્રગતિ કરતા થાય।